તારા એ વિડિયોને કારણે મારે એક ગુનેગારની પત્ની બનવું પડ્યું. મહાદેવ, બોલતો જ નહીં તું. હાય ગીતા. શું છે વિજય? મને મોડું થઈ રહ્યું છે. કઈ નહીં. શિવ અને માનસીની જોડી કેવી લાગી? એને પણ મારી જેમ ખરાબ જ પતિ મળ્યો છે બિચારી. કેમ હસી રહ્યો છે? આમાં હસવા જેવું તો કંઈ નહોતું. તે સાચું જ કહ્યું છે ગીતા. સાચું કહ્યું? શું? મને ખરાબ પતિ કહ્યો એ કાલે તું આ ખરાબ પતિ શબ્દને ડિલીટ કરી સારો પતિ કહીશ એવો દિવસ આવશે. હેલો મિસ્ટર વિજય, વધારે સપના ના જોશો. મજાક અને હકીકતમાં બહુ જ ફરક હોય છે. કલ્પના અને વાસ્તવિકતામાં પણ ફરક હોય છે. મારો બદલાવ માની શકાય એવો નથી. સાચું કહું તો મારા બદલાવનું કારણ તું જ છે. પ્રેમ અને મારા નિર્ણયો તને મંજૂર છે ને? મંજૂર છે એટલે જ તો મેં હા કહ્યું છે ને. તડકો બહુ વધારે છે ને? તો બિલકુલ ચિંતા ના કરતી. હા, મારો દોસ્ત છે ને, એ બધું કામ કરી નાખશે. જોઈએ છે. સવારથી કંઈ ખાધું નથી. ભૂખ નથી લાગી તને? કંઈ ખાવું નથી કે શું? ચલ, કોઈ સારી હોટેલ બતાવ મને. કંઈક મસ્ત જમીને આવીએ. મને જરાય ભૂખ નથી. એક્ઝામનો આ મુદ્દો ક્લિયર ના થાય ત્યાં સુધી હું નહીં ખાઉં. અરે એવું કેવી રીતે? ખાવાનું છોડી દઈશ તો કામ થઈ જશે? આમ પણ તું અમદાવાદની જ છે ને, એટલે તને કોઈ સારી હોટેલ ખબર હશે એટલે પૂછ્યું. આ તરફ બહુ બધી સારી હોટેલ મળી જશે. તને જ્યાં ગમે ત્યાં જમી લેજે. ત્યાં સુધી હું તો અહીંયા જ રહીશ. રહેવા દે, તારે જવાની જરૂર નથી. જઈશું તો બંને જઈશું, નહીં તો બંને અહીં જ બેસીશું. તારી મરજી, જે કરવું એ કર. હેલો હેલો, બોલાવે છે કે ફોનમાં વાત કરે છે? બોલાવું છું.
ચાલ કોઈ સારી હોટલ બતાવું. ખરેખર ખરેખર કઈ રહી છે? ચાલ જઈએ. આમ પણ મારે તારે સાથે રહીને હજુ અહીં કેટલા નાટક જોવા પડશે. ચિંતામાં હેરાન થવાનું મને તો જરાય નહીં ફાવે. થોડું કંઈ ખાઈ લઈશ તો જરા શાંતિ થશે. શું તને મંજૂર છે આ? ઓહો, સમજી ગયો. મૌન એ સંમતિનું લક્ષણ છે. એનો મતલબ હું કેટલો ભાગ્યશાળી છું, હે ને? થેન્ક્સ ગીતા, થેન્ક યુ વેરી મચ. તું આટલી જલ્દી માની જઈશ મેં ક્યારેય નહોતું વિચાર્યું. પણ તો પછી તું ગુસ્સે કેમ થાય છે? મને હેરાન કરવા માટે ને? તું કઈ બાબત વિશે વાત કરી રહ્યો છે? શિવરામ અને માનસી આપણા ઘરે આવી રહ્યા છે એ જ બાબત ને? મેં તને આઈ લવ યુ કહ્યું તું ને, એના વિશે. વિજય પ્લીઝ, તું મારી સાથે જરાય વાત ન કરીશ. ગીતા ઊભી રાખ. અહીંયા જમવાનું બહુ જ સારું મળશે. હું અને મારા ફ્રેન્ડ્સ અહીંયા જ આવતા. ચાલો. મને ભૂખ નથી, કીધું ને મેં. હું નહીં આવું. આ નહીં ચાલે. મંદિર સુધી આવીને દર્શન કર્યા વિના પાછા જવાનું સારું ના કહેવાય. હોટલ સુધી આવ્યા છીએ તો બંને જમીને જ જઈશું, નહીં તો રહેવા દે. તને એકવારમાં સમજમાં નથી આવતું? તું જા, હું નહીં આવું. શું દિમાગ ખરાબ કરે છે? છેલ્લી વાર પૂછી રહ્યો છું, તું આવીશ કે નહીં? નહીં આવું. અમને એક પાણીની બોટલ આપી દો. મેડમ પાણી. થેન્ક યુ. ભગવાનની જેમ આવ્યા હો. કેટલું થયું બિલ?
મહાતી શું કરે છે? બધા લોકો જોઈ રહ્યા છે. જોવા દે, જોવા દે. મારી જિંદગી સાથે રમત રમવા વાળાને બધાની સામે મજાક બનવા દે. કેમ કર્યું તે આવું? તું મારી સાથે દગો કરીશ મેં ક્યારેય નહોતું વિચાર્યું વિનય. સાંત્વના આપવાના બહાને મારી પાસેથી જે બોલાવવું હતું એ બોલાવી દીધું અને વિડીયો પણ બનાવી દીધો અને મારી લાઈફ બરબાદ કરી નાખી. બોલ બોલ, આપણી ફ્રેન્ડશિપને તે કેટલા રૂપિયામાં વેચી નાખી? આ બધું કરીને તને શું મળ્યું વિનય? એવું નથી મહાતી. મારા વિડીયોને આખા શહેરમાં કેમ વાયરલ કર્યો? બોલ. મહાતી તારા એ વિડીયોને કારણે મારે એક ગુનેગારની પત્ની બનવું પડ્યું. મહાતી બોલતો જ નહીં, બોલતો જ નહીં તું. આ તો ગુંડો છે, મારી લાઈફ બરબાદ કરી નાખી. પણ તું તો મારો બેસ્ટ ફ્રેન્ડ હતો વિનય. કેમ કેમ દગો કર્યો મારી સાથે? કેમ? મહાતી તને દગો આપવાનો મારો કોઈ ઈરાદો નહોતો. હા તો કેમ કેમ તું એક ચોરની જેમ ભાગી ગયો હતો? મહાતી આઈ એમ સોરી. આવું થશે એનો મને અંદાજો નહોતો. સોરી સોરી ને? સોરી કહેવાથી બધું ઠીક થઈ જશે. અને હું અહીંયા આખી જિંદગી એક એવા વ્યક્તિ સાથે જિંદગી જીવું જે મને પસંદ નથી એમ? જીવતા જીવ તે મને નરકમાં નાખી દીધી વિનય. ફરીથી ક્યારે આ માનસીના ચહેરા પર સ્માઈલ નહીં આવે. મારું જીવન ફરીથી ક્યારેય ઠીક નહીં થાય. મહાતી મેં જે કર્યું છે તારી જ ભલાઈ માટે કર્યું છે. આ છે મારી ભલાઈનું કામ. વિનય, આજે બાય મિસ્ટેક તું મને દેખાઈ ગયો છે. ફરીથી ક્યારે તું મને દેખાયો ને તો હું તારો જીવ લઈ લઈશ. તારો. જા અહીંયાથી.
મારી સાથે કેમ આવી રહ્યો છે? એક મિનિટ ગીતા, સાચો સવાલ કર્યો. આટલા દિવસથી તારી પાછળ ચાલતો હતો, હવે તારી સાથે ચાલું છું. જો વિજય, કોલેજમાં કોઈ સીન ક્રિએટ ના કરીશ. મારે તો ખાલી લવ સીન ક્રિએટ કરવો છે. શું બોલ્યો? કંઈ નહીં, કંઈ નહીં. તો મારી પાછળ કેમ આવી રહ્યો છે? ઓ એક મિનિટ. તારા માટે જ આવી રહ્યો છું એવું સાચું બોલીશ તો તને જરાય ગમશે નહીં, અને ખોટું કહેવાનું મને પસંદ નથી. છતાંય સાચું કહી દઉં છું, સાંભળ. શિવરામ અને માનસી આપણા ઘરે આવી રહ્યા છે. એ બંનેને આપણી સાથે લઈ જવા પડશે, એટલે તારી સાથે આવી રહ્યો છું. બહાનું સારું છે. ગીતા, ગીતા. માનસી, તું અહીં છે? હું તને જ શોધી રહી હતી. અરે તમે બહુ દૂરથી આવ્યા છો ને. તમારી એક્ઝામ માટે હેલ્પ કરવાનો મેં વાયદો કર્યો છે. તો પછી હવે કેમ મોઢું ફૂલાવી રહ્યા છો? નવા નવા લગ્ન થયા છે ને, આનંદમાં રહો, હસતા રહો. આ લગ્નને લીધે જ મારા ચહેરાનો આનંદ છીનવાયો છે. હું પણ પહેલા એકદમ ભડકેલો રહ્યા કરતો હતો. ગીતા કેવી છે એ જાણ્યા પછી હું બદલાઈ ગયો. તમે પણ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો ને, તમારી લાઈફ પણ બ્યુટીફુલ થઈ જશે. બ્રો, પ્રેમના ચશ્મા પહેરીને દુનિયાને જોવાનું શરૂ કર. ગીતા, એક કામ કર, તું તારી સાયકલને શિવરામની જીપમાં મૂકી દે. મારી સાથે બાઇક પર આવ ને. હા, એવું જ કરવું ઠીક રહેશે. કોઈ જરૂર નથી. હું મારી સાયકલ